મનસુખભાઈ રાઠોડે આશાબેન ભોવીને ફોન કરીને કીધું કે મારી ઘરવાળી બાબા સાહેબને માને છે તો એ માતાજીને માને એવું કંઈક કરી દઉં. બગસરા તાલુકાના ઝાંઝરિયાના સામુંડામાની બોવે આશાબેનને મનસુખભાઈ સાથે જોરદાર ડિબેટ. તો સાંભળો આગળ કોલ રેકોર્ડિંગ. હાલો બેન ઝાંઝરિયા વાળા બેન બોલો છો? હે ઝાંઝરિયા વાળા બેન બોલો છો? હા હા બોલો ભાવસનભાઈએ તમારા નંબર આપ્યા હતા. હા હવે બેન આપણે જોવાનું કામ કરો ને? હા હા હા, દાણા જોવા. નહીં એમ નામ જવું, દાણા બાણા નથી જોતું. એમ નામ એટલે કેવી રીતે? ખાલી નજર મારવાનું હોય મારે ખાલી. છે તમારે ખાલી નજર મારવાની? હા હા, હવે અમારે છે ને 2 જણાનો મેળ આવતું નથી બેન. હવે એનું શું કરવું? તમારે 2 જણે પડતું નથી ને? હા, નથી પડતું. હા, વાગણા થાય છે ને. હા, મગજમારી ક્યાં કરે? ઈ રૂપિયા માંગે, મારી પાસે હોય નહીં, એવું દેવા ક્યાંથી? એમ બીજો કઈ ડકો છે હા એવું થયું. તો આમાં સહેજ અવાજ આવે છે એટલે એક વાર જઈને જરીક વાત કરી લ્યો ને બેન, તો અમારું હરખું થઈ જાય. હાલો ને હું તમને દઈ દઉં. હા, એક વાર જઈને મને તો હું જ ભાવસનભાઈ કીધું કે તરત ફોનમાં જ કામ કરી દે. હા હા, તો એક વાર વ્યાજ આવે એટલે હરખી વાત થાય. એક કામ કરજો, સાહેબ સોચું કરી નાખજો. શું કરવાનું? સોચ છે રવાની છે. 400 દર મહિનાની? હા હા, લંધારી સોચ આવે ને એ રવાની. અંધારી સોય? હા, હા, પછી? અને 5 મંગળવાર કરવાનું. હા, અને દીવો કરવાનો છે. દીવો કઈ જગ્યાએ કરવાનો? તમારા મંદિર હોય ને ત્યાં. હા, તમારા કુલદેવ નામનો કરવાનો. મૂળ છે ને એ કેટરસ ના કામ જ એને બંધ થતી નથી. આમ છે એ થઈ જાય બધું. હા, એટલે અમારા કુલદેવ નામનો દીવો કરજો ને, દીવો કરશે રિઝલ્ટ આવી જાય. આપડે ક્યાં માતાજીને દીવો કરવાનો? સાઉન્ડામાંનો. હા, તો મારે આપણે સાઉન્ડા. નિવેદ જે થાય ને એ નિવેદ કયો તો મોકલાવી દો. પણ શું છે, આપણે હારું થઈ જાય ને તો કામ થઈ જાય. નિવેદ એ તમે કયો તો ગૂગલ પે કરી દો. તમારો કોઈ મોબાઈલ હોય કે આપડા કેટરસ વાળાના, તો એમ પૈસા આપી દઈએ. હા હા હા. કેટલા પૈસા મોકલાવી દઉં? એ 5000 મોકલજો. હાલો, મને મગજમાં આવ્યું ને એમ મેં કીધું છે નિવેદનું. હા હા, એટલે 5000 મોકલવાના ને? હા ત્યાં આવીએ તો દઈ દઈએ કે અહીંથી મોબાઈલમાં મોકલાવી દઈએ? હા, હું છે ને તમને ફોન કરે મોબાઈલમાં નંબર દે, મોબાઈલમાં મોકલી દીધો. હા, એટલે કામ થયા પછી દઈ દો તો હાલે, અટાણ પહેલા દઈ દઉં તો? તમે છે ને તમ તારે એવું લાગે ને પેલા પછી દેજો. હા હા, એટલે આ તમે દીવો કરશો ને, તમે દીવો કરશો ને એવું તમારું કામ ચાલુ થાય. છે. હા, દીવો ચાલુ કર્યો ને એવું તમારું કામ થઈ જાય. હા હા, સવા મહિનો દીવો કરી દો તમે. સવા મહિને ઘીનો કરો ને તેલનો? ઘીનો કરજો, ઘીનો. ઘી કેટલા કિલો હોય છે? તમારે ત્યાં 250 ઘી જોઈ ને વાટું પલાળીને કરવાનું હોય ને, કઈ તમારે અખંડ દીવો નથી બાળવાનો. છે, સમજાઈ ગયો. મેં કીધું કે 100 ગરમ 200 ગરમ ઘી જોઈ ને, જાદુ ન જોઈ. એટલે આમ દિવાળી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય ને? હા, આમ દીવો કરજો ને આમ રિઝલ્ટ આવી છે તમારે, સમજાણું? દીવો કર્યા પેલા દિવાળી થઈ ગઈ તો આ દિવાળી મૂક્યા? નહીં, દીવો કરશો ને એવું તમારે રિઝલ્ટ બતાવે છે. ઓલા બાસ્ટનભાઈ કઈ દિવાળી મૂક્યા ભેગું ચાલુ થાય? ના, દિવાળી નહીં, દીવો કરશો એવું તમારે રિઝલ્ટ આવી છે એમ. છે, ઈ તો મને કઈ દિવાળી કામ થાય? દિવાળી ને દીવાથી છે. હા હા, એટલે હું કરું તો આજ મારી બાઈ ને કરવો છો?
હા તમારે બાય કરો તમે કરો જે બાઈ કરો જે કરો એ હાલ. બાઈ છે ને મારી બાઈ હા. ઈ બાબા સાહેબ માં છે ઈ કોઈ માનતી જ નથી. હા એ તો મને ખબર માનતા નથી હા, એ એટલે- માનવા મળીએ બધાય એમ કે હા એ માનવા મળીએ કેમ કે ખીમડિયો બોડિયો અઢિયાકરી રાવો રગતિયો પછી આ બધા દેવ રહ્યા ને ઈ બધેને એમ કહી દે કે આને કાંઈ મારું કર્યું નથી, મને તો બાબા સાહેબે સારું કર્યું છે, આવું બોલે. હા હા એટલે જવડા થયા સમજાણું હે એટલે જવડા થયા છે એટલે છઠ્ઠું કરવાનું કીધું છે તમને છે એટલે ઈ કરવા ભેગી અપમાન કર, હા. બાઈ એને માનવા માંડશે હા માનવા મળીએ છે. હા તમારું નામ શું છે? આ તમારે મારું નામ આશાબેન આશાબેન આખું નામ? ઝાંઝરિયા. એમ નહીં, આશાબેન આખું નામ શું છે તમારા ઘરવાળાનું બધું? અરવિંદ 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 આશાબેન અરવિંદભાઈ જીવરાજભાઈ મકવાણા. જીવરાજભાઈ મકવાણા. અને કયું આશાબેન અરવિંદ આ ઝાંઝરિયા ક્યાં આવ્યું? એ ઝાંઝરિયા બગસરા પણ. હા એટલે તમે ને માતાજી પર્સન થયા છે કે ઓમ સપના અમારા આવે? મઢના હા પર્સન થયા છે મઢના જ છે અમારે હુરાપુરા દાદાનું ખાતું છે અમારું 300 વર્ષ પહેલાનું. પૂરા હા હુરાપુરા છે. અને ઈ પૂરા એનું નામ શું છે? રૂડા બાપા રૂડા બાપા? રૂડા બાપા રૂડા બાપા. રૂડા બાપા. હા હા હવે ધોળા બાપા બરોબર. હવે અમે આ ધોળા બાપાની માનતા ચડાવવાની કે સાવન માને? એટલે એ રૂડા બાપા ખાતું છે એટલે તમારા એ માનતા બધું મારી રીતે મારે ચડાવી દેવાના અમારા દાદાને. એટલે 5000 દેઈ તમે કેને ચડાય છે? અમારે આખું ખાતું છે 84 નું 52 વીર 64 જોગણી નું ખાતું છે 9 ઘર 9 દુર્ગા. 10 રૂપિયા દેશામાનું ખાતું છે આખું. 52 વીર 100 જોગણી 9 ઘર 9 દુર્ગા. 9 દુર્ગા. હા એના 5000 રૂપિયા નહીં આવે. હે આ 5000 રૂપિયા નિવેદમાં એની કે બધાયને ચડાઈ જો ખાલી આ બેન જ? તમને એકને ચડાવવાનું રહે? 9 ઘર ના ખાતા ને ચડાવવાના છે. આ 5000 લેવો તમે કે દેવ લે? દેવના હા પણ એટલે પાટાના પૈસા તમે દેવાના કે દેવ ના? નકર માતાજી કોઈ પૂરો હતો જ નહીં મળે ને? માતાજી હતો જ નહીં મળે તો 11000 દેવા. અથોય હવ તો ઈ તો અથોય તો મારા પેનમાં જ આવો અથોય તો એમ લે. તો તમારા પૈનમાં આવે એમાં તો શું છે આપણે, પણ મારે શું છે દર્શન કરું ને તો મેં કેદુના દર્શન કર્યા નથી. એ તો તમને દર્શન દે તમે આ કરો પેલા. તમારા પૈનમાં દે કે મારા પૈનમાં? હા એમ નહીં, દર્શન તમારા પૈનમાંથી દે કે મારા પૈનમાંથી? એટલે ઓમ તમને દર્શન દે સપનામાં. સપનામાં? હા સપનામાં તો મને કોઈથી આવતા જ નથી. મને તો સપનામાં નથી આવતા ને. માંગણા વાળા પૈસા વાળા ઈ જ રોજ આવે છે. પણ તમે વિશ્વાસ રાખો એક દીવો કરો પછી તમારું જો મારા વાત સાંભળો એટલે જ નિવેદન પેલા તો પૈસા નથી એટલે પેલા ક્યાંક ઘી ને ઉસી ના લેવા જો. એમને તમે અટાણે ઘી ના મારે સાંભળો, તમે અટાણે થોડાક પૈસા મને દો ને 500 રૂપિયા, પછી આપણે 5000 માથે 5100 ને 5600 કરી દેવું. પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે સારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે. હે પણ તમને મને મારી વાત સાંભળો એ બાવસનભાઈ ને પૂછવું બેન નું કામ કેમ છે? બાવસનભાઈ વખાણ કર્યા એટલે જ તમને કહું છું. સાંભળો હું તો તમને 5100 દેવાનો છું, પણ આ દીવો કર્યા પછી મારે પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે આપણે 5600 દેવા પડે. 500 તમે ઉસીના દે તમે પાછા દીધો. મારી વાત સાંભળો, તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને હા પછી તમારે નિવેદન દેવાના બસ. આપણા અટાણા કોક પેલા 2-5 ઉસીના દે એવું ઈ દીવો કર્યા પેલા તો 500 નું થાય એવું કઈક કરવું પડશે ને. ઉછીના તો ઈ તો પછી દીવો કરવાનો ઉછીના માંગો તો ક્યાંથી તમારું કામ થાય? બીજા પૈસા થોડા કઈ દીવો કરાતો છે? તમે બીજા માથે રહો તો ઈ ક્યાંથી તમારું કામ થાય? એ કહું ઈ મારે જ કરવાનું ને. તો થાય કામ તમારું? હે તો ઈ મારે કરવાનું રહે, માતાજી તો પછી કરે એમ?
આપણે ઉછીના લઈને કરી ઈ થોડું થાય, ઈ આગલા ખાતામાં જાય ને. તો મારે આપણા પોતાની ખુદની કમાણીનું ગમે ઈ નિવેદ એટલે તો પછી એક કામ કરી મારે સાંભળો, તો મારા જ પૈસેથી મારે કરવું પડે એમ હોય ને, તો એમાં તો પછી તમે કઈ કામ કરતા હોય મેં કયો 2 દી દાડી આવું, મને દિયો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં. તમારમાં જો મારી વાત સાંભળો, તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણા કેટરસમાં છું, હું બાયું લઈને આવું છું. હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારા કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું? મારું કરશે માતાજી કામ. તમને ખબર મારું કામ નથી કર્યું? અમે અટાણા છોકરીઓ લઈને કેટરસમાં તો આપડા બધા ઓલા જાય ઈમાં બધા આપડા માતાજી જો મારી વાત સાંભળો, રામ ને જવું પડ્યું વનવાસ. રામ હતા ને વનવાસ જવું પડ્યું, તો આ તો મજૂરીની વાત કરું. વનવાસ એટલે ઈ તો એક એમ ના, એને વનમાં જવું પડ્યું તું. પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું. કઈ સતી? કેના આ દેવ જે છે કેના કામ નથી કરવું પડ્યું? એટલે હું એમ નથી કરતો, પણ તમારા ઘરે તમે દીવા કરો. હા મારે પણ હું બાઈ કેટરસમાં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસમાં જતા બંધ નથી થયા તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. અમે કેટરસમાં તમે તો કામ આવી છે, મારે ક્યાં એમાં બંધ ક્યાં? એમ નહીં, તમારા ભાઈ એવડા હાલે છે તો બંધ કરાવવાનું. અવળા નથી હાલતા, હમી થઈ જાય એમ વાત છે. ઈ હમી થઈ જાય અને ઈ પાછી બાબા સાહેબ ને માને છે, એટલે ત્યાં મારા માતાજી વાળા બધા ટૂંકા પડે એમ હું કઉ છું. માતાજી વાળા એકય ન ટૂંકા પડે, દુનિયા ભલે રેખડ્યા હોય, માતાજી વાળા છે ને અહીંયા કઉ છું બાબા સાહેબ ને માને છે. એમાં મારી માથે કેસ હોય કર્યો, ભાઈ બહુ માથા ભારે છે. કઉ છું ત્યાં બધા તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે પોઈસ કાપડી દી એવી બાઈ છે કજાડી, માથા ભારે છે. અને બાબા સાહેબ ને માને માથે કરે કેસ. હવે આ કદાચ હું ખબર પડે તમારી માથે મને ફલાણી બાઈએ દાણા જોયા હતા જો હું કહું ને એટલે તમારી માથે કેસ કરે તો તમારે સાહેબ ફિલ્મ. આ તો મેં તમને ખાનગી ફોન કર્યો. તો કહું ભાઈ મારો છે ને, તમે આ બધો સવાલ કરો છો ને એટલે કામ તમારે માર નથી કરવું, બીજું નથી. આ મારી બાઈ રહી ને તમારું રેકોર્ડિંગ મારી બાઈ ને હું સંભળાવું ને હમણાં એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે. જો બધી એટલી બાઈઓ દાણા સોચી હતી ને એને નામ આવ્યા ને બધી માં મારી બહુ કેસ કર્યો. એટલે કદાચ તમારી માથે કરે તો મારે શું સમજવું? એટલે અટણ ગાડી મને બીક લાગી ગઈ, બીક કરી ગઈ કે તમારું શું થા હે તમને બાવસનભાઈ નંબર આપ્યો છે ને? હા, પણ ઈ બાવસનભાઈ ની ખબર છે મારી બાઈ બધે માં કેસ કરે છે. હવે હું એના રેકોર્ડિંગ મારી બાઈ સાંભળી આમાં જો અટાણા આવી ગઈ આખી રેજી વાત કરી લેવા દે. એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈન મારે કેસ કરો સર માતાજી કોણ છે મારે જોવી, તો શું કરશું? કદાચ તમારી માં તો ફરિયાદ કરે તો મારે અટાણ હું ખોટો આંખે થાવ ને. મારી માં શું કામ પડે? અમે કઈ તમારું બગાડ્યું છે? તમારી માં ફરિયાદી કરે નહીં, તમારું અમે કઈ બગાડ્યું છે? એમ કઈક આ બાઈ દાણા જોઈ છે ને તમે 5000 લેવા દે તમારે અમારે શું લેવા દે એ કહું મને. તમારે અમારે કઈ લેવા દેવા છે બેન? ઈ અટાણ મારી બાઈ રે એમ કઈક તમે એની પાસે દાણા શું કામ જોવ રહ્યો? જો અટાણ આવી ગઈ છે એટલે આખી રે ને વાત કરી લેવા દે ને પેલા. એ તો એ તમારે જોવાનું મારે નથી જોવાનું, સમજાણું? પણ તો હવે ઈ બાઈ રે ઈ આંબેડકર વાદી છે બાપા, ઈ તો વાત છે. એટલે તમે કહો થોડુંક માથા કોઈ આ ઘરે બાથનું ગાઈડ નું વૈદ છે મને એમ છે જવા નથી જાવ બગાડ સીધું ઘરે જાવ. હવે તમે આ મારું કામ કરશો કેમ કરશો એમ કહું છું. ના એ ન મેળ આવે મારે. હા ના મેળ આવે તમારે બેન મારી કદાચ મારી બાઈ કેસ કરે તો આપણે એની લડી લેવું. હું તમારી કોર છું ને સાંભળો, હું તમારી કોર છું. આપણે 33 કોટી 52 વીર ને આપણે બધા કોર્ટ જાઉં 22 તારીખમાં આવી છે આપણે ત્યાં કને એક વકીલ રોકી લેવું. તો હું કયો છો? હાલો તો આ કેસ કરે તો આપણે લડવાનું છે એમ કઉ છું. ભલે કરે તારે કરવો કેસ કરે, બાકી બીવર નથી થતો. 52 વીર 64 જોગણીઓ ના બેન નામ બધા હામાં થઈ. હાલો બેન આપડા ભલે કેસ કરે તારે કરવો કરીએ જા, હું એમ કહી દઉં. તમે પણ શું કામ અમારી માથ કરો? અમારે કાઈ લેવા દેવા મારી બાઈ છે ઈ મારી માથે કરે એવી છે તમારી માથે રેકોર્ડિંગ છે એટલે તમારી માથે તો કરો ને. તમે
એનું ઘરના માણસ મારે શું લેવા દેવા તમારે આપણા માતાજીનું ને આપણા દાણા જોવરાવ્યા ઈ સાંભળે છે બેઠી બેઠી એલી સાની મુની બે ને આ મારી હારે મગજ મારી થવાની છે આ ડાયરેક્ટ કરી